નમસ્કાર સૌને. જય આદિવાસી, જય આદિવાસી. આજે આ લડાઈ આપણે ઠેર ઠેર સરકારના વિરુદ્ધમાં કેમ લડી રહ્યા છે? આ લડાઈ આપણે સેરુલાથી ચાલુ કરેલી હતી અને સેરુલામાં પણ અમે કીધું હતું, તેના આગેવાનોને સંઘર્ષ સમિતિને કીધું કે તમારા ધારાસભ્ય અને તમારા મંત્રીને પણ બોલાવજો, પરંતુ આ કુંવરજીભાઈ મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્ય છે. મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી. આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને ત્યાં રોપણી કરવા જવાનું હોય તો બી લેણ લઈને ત્યાં રોપણી બી કરવા જાય, કોઈને ત્યાં અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને ત્યાં દુઃખની પરિસ્થિતિમાં બી જાય, અને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય. પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય, આપણી પાણી લૂંટાઈ જતું હોય, આપણું જંગલ લૂંટાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસમાં બેહી રહે એવા મંત્રીની અમને જરૂર નથી, નથી અને નથી. અમારું પાણી, અમારું જંગલ, અમારું ખનિજ અને અમારી જમીન અમે કોઈ કાળે આપવાના નથી. અને કોઈ લેવા આવે તો કહેજે તારા બાપની જમીન નથી, તમારા બાપનું જંગલ નથી, અમે એને જાળવ્યું છે, અમે એને ઊભું કર્યું છે, અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી. આપણા ગામમાં જબરજસ્તી માપણી કરવા આવે તો એને પહેલા તમે પૂછું તું કોણ છે, તું ક્યાંથી આવ્યો, તું એ પંચાયતને જાણ કરી કે નહીં કરી, અને ની જાણ કરી હોય ને તેને પકડીને પંચાયતમાં લઈ જાઓ. પહેલે પંચાયતમાં લઈ જાઓ અને યુસુફભાઈ માત્ર ગ્રામ સભા નહીં, પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 મુજબની ગ્રામ સભા અને સંવિધાનની કલમ 244(13) ક મુજબની રૂઢિ પ્રથાવાળી ગ્રામ સભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય, જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય, જો ગામ મંજૂરી આપે તો તમે જમીન આપી શકો. આપણે એવી ગ્રામ સભાની માંગણી કરવાની છે. અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર આવે તો એજન્સીના અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરો કે મારા ગામમાં સરપંચની પૂર્વ ગ્રામ સભાની મંજૂરી વગર આવ્યા છે. અને એ જાણકારી જો આપણે નહીં કરી શકશું તો આવા લોકોને જળમૂળમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બધા નારંગી ગેંગવાળાને કાઢો. આ કુંવરજીભાઈ આવે, કુંવરજીભાઈને ગામમાંથી કાઢો. એને એમ કેવો જ્યારે સૌર ઉર્જા માટે માપણી થતી હતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા? જ્યારે અમે સોનગઢમાં રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા? જ્યારે અમે સેરુલામાં મીટિંગ કરી ત્યારે તમે કેમ ભાગી ગયેલા? તમે ભાજપની કઠપૂતળી બનવાનું બંધ કરો. અમારા નેતાને સાંભળો. રાહુલ ગાંધી કહે છે ડરો મત, લડો, સહમત લડો. અને આપણે લડવાનું આપણા માટે છે, કોઈ બીજા માટે નથી. અને કોઈ તમારા ધારાસભ્ય કહે તો કહેજો આનંદ પટેલ આદિવાસીનો દીકરો છે, આદિવાસીની જળ જંગલ જમીન બચાવવા માટે ગળું પણ કપાઈ દેશે પણ બેસશે નહીં. અને તમારા વિસ્તારના યુવાનો છે, ગણેશભાઈ છે, ચોનિલભાઈ છે, યુસુફભાઈ છે, બેન રેહાનાબેન છે, વિપલભાઈ છે, દરેક છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે. અને અમે પણ એમની સાથે જ છે. કોઈનાથી ડરવાનું નથી અને કોઈની આગળ ઝૂકવાનું નથી. આદિવાસી સમાજનો નારો છે. આદિવાસી સમાજ શાંત છે, આદિવાસી સમાજ ભોળો છે, પરંતુ આપણા શાંત ને ભોળપણમાં જંગલની જમીન ચોરી જશે આ ચોર લોકો, આપણું પાણી ચોરી જશે આ ચોર લોકો. અને હવે ધીમે ધીમે મધ્યાહન ભોજન કર્મચારી બહેનો છે એની નોકરી પણ લઈ લેવાની તૈયારીમાં છે. બહેનો ગભરાતા નહીં, અમે તમારી લડાઈમાં તમારી સાથે છે. પણ ગામમાં કોઈ રૂડી ગાડી આવે સ્કૂલમાં
ભોજનનું સર્વે કરવા એને આવવા દેવાનું નહીં. આવવા દેશો એને? આવવા દેશો? અરે ગામમાં એક ગાડી આવી પૂછો એને, ભાઈ કેમ આવ્યો, કોની પરવાનગી લઈને આવ્યો, અને નારંગી ગેંગ વાળો એને પૂછજો, ભાઈ સોનગઢ આવેલો તો નહીં આવેલો તો મારા ગામમાં તારે આવવાનું નથી. બંને હાથ ઊંચો કરીને કેવો, બંને હાથ ઊંચો કરીને કેવો, આ નારંગી ગેંગ વાળાને ગામમાં ઘૂસવા દેવાના નથી, નથી અને નથી. સૌનો આભાર, સૌને જય આદિવાસી, જય જોહાર. બિલકુલ આભાર આનંદભાઈને. જી સર, આજ રોજ જે આક્રોશ રેલી કાઢવામાં આવી એમાં મુખ્ય મુદ્દાઓ શું હતા? આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ 19 તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવાવાળા, સર્વે કરવાવાળા, સંપાદન કરવાવાળા આવ્યા હતા, એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરીનું વલણ અપનાવતા ટીયર ગેસ એમણે 19 જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટવાળા. અને થોડા સમય પહેલાં કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો. માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ગ શાળાઓમાં NGO દ્વારા ભોજન પીરસવાની વાત છે, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને અમારી કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે ને ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે, નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં ઘૂસવા દેશું નહીં. જો તમારી આ માંગણીઓ હાલ સરકાર મંજૂર નહીં કરે તો આવનાર સમયમાં શું કરશો? 10 દિવસ પછી અમે જાતે અહીંના આગેવાનો દ્વારા ફરીને દરેક ગામમાં ગ્રામસભાઓ કરીશું અને પેશાયક મુજબની ગ્રામસભા, રૂઢિ પરંપરા મુજબની ગ્રામસભા કરીશું અને અમે અમારા વિસ્તારની એક પણ ઇંચ જમીન આપવાના નથી. સરકારના અમુક નિયમો વિરુદ્ધ કે અમુક યોજનાઓ વિરુદ્ધ સતત આદિવાસી વિસ્તારમાં આંદોલનો થઈ રહ્યા છે, પણ એનું કોઈ પરિણામ નથી નીકળી આવ્યું. પરિણામ આવે જ છે. અત્યારે તમે વાપીથી શામળાજીવાળો રસ્તો જુઓ, હાઈવે 56, તો વ્યારાથી લઈને વાપી સુધી સંપાદન અટકી ગયું. અમારા અહીંયા ભારતમાલા પ્રોજેક્ટમાં 7 ગામમાંથી રસ્તો જવાનો હતો, એમાં હકપત્ર 7/12માં કાચી નોંધ પણ પડી ગઈ હતી, એ કાચી નોંધ પણ નીકળી ગઈ છે. અમારા દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અટકાવવા માટેનું પણ અમે કામ કર્યું હતું ને એમાં મુખ્યમંત્રી આવીને ના પણ કરી હતી. અત્યારે પણ રાજ્યસભામાં એનો DPR રજૂ કર્યો ત્યારે અમે વિરોધ કર્યો છે અને સરકાર બેકફૂટ પર ગઈ છે. આદિવાસી સમાજ એની જળ જંગલ જમીન કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટ માટે આપવાની નથી. આપને લાગે છે કે આવનાર દિવસમાં આંદોલન સફળ થશે? આ આંદોલન સફળ જ કહેવાય. આટલા લોકો જ્યારે ગામમાંથી આવીને સોનગઢ ખાતે પોલીસ દમનના વિરોધમાં રેલી કાઢતા હોય તો આને આંદોલનને સફળ જ કહેવાય. પરંતુ અમે અમારું આંદોલન અધૂરું છોડશું નહીં, ગ્રામસભા ગામે ગામ જઈને કરીશું. જી સર, આભાર.